વચ્ચે હું વાત કરું કે તમે ટ્રેનમાં બેઠા હો અને બારી પાસે કોઈ ભિખારી આવે માંગવા માટે, તો તમે શું કરો? ઘણા લોકો આવે, હા આવી માંગવા માટે, આવ્યો માંગવા માટે, એટલે પટ કરતા ને બારી બંધ કરે. તો એક વિચારક કહે છે કે જ્યારે જ્યારે આપણે મંદિરે જતા હશું ત્યારે ત્યારે ભગવાન આપણા માટે શું વિચારતો હશે? ફટ ભગવાન પણ બારી બંધ કરતો હશે, આવ્યો ભિખારો માંગવા માટે. હા, આ તાઇવાનની બહેન છે, શેનો બિઝનેસ છે? શાકભાજીનો. તમે તો બધા દયાળુ છો. આપણે ત્યાં તો પ્રણાલિકા હતી પહેલાં કે તમે શાક ખરીદો ને તો એકાદ ભીંડીને એકાદ ગુવારને ઝાડના છાયણામાં રાખો. એકાદને હો. શેના માટે? ના, પક્ષીઓ માટે નહીં. કેટલા આપણે દયાળુ, જીવદયાનું આપણે કેટલું પાલન કરીએ કે આ શાક તો ખાવો પડશે, કારણ કે શરીર ટકાવો છે તો એના વગર ટકે તેમ નથી. અહીંયા ભોજનશાળામાં હમણાં નક્કી કર્યું છે કે આઠમ, પાંખી, અમાસ ને પૂનમ એ લીલોતરીનો ત્યાગ સારું છે. આમ તો 4 મહિના નહીં, 360 દિવસ સુધી લીલોતરીનો ત્યાગ કરવા જેવો છે. શું કહો છો બહેનો તમે? 360 દિવસ લીલોતરીનો ત્યાગ કરવા જેવો છે. હા, તમે કેટલા દયાળુ છો એટલે તમારા વખાણ કરું છું. શાકભાજીવાળો ભૂખે ન મરે એટલા માટે તમે શાકભાજીવાળા માટે શાક ખાઓ છો. કેટલી દયા તમારામાં. પણ આપણા વડીલો અને તમે પણ ઘણી વખત શાકભાજીને ઝાડના છાયણામાં રાખો, એકાદને પણ, કે બધા જીવોની જતના તો મારાથી નથી થતી, પણ એકાદ બે આ ભીંડીમાં, ગુવારમાં, આ ફલાણામાં, ઢીકણામાં જે છે એને થોડી રાહત મળે. કેટલી દયાવૃત્તિ. એક વચ્ચે વાત કરું, તમે દૂધી લેવા જાઓ, દૂધી, હા, પછી આમને આમ લઈ લો, કેટલી દૂધીને નખ મારો. તમે શાકભાજી વેચે છે એનું કાંઈ વિચારો નહીં, બધી દૂધીઓને નખ મારો. અરે બિચારો આજીવિકા છે એની, તમે બધી દૂધીઓને બગાડી નાખો. બધી દૂધીઓને બગાડવાની નખ મારીને. ભીંડીના તોડે શું કહેવાય બહેનો? શાકભાજીવાળાઓને પણ હોશિયાર થવું પડ્યું છે તમારી આ બધી ચેષ્ટાઓ જોઈને. આપણે મોલમાં કાંઈ જ નથી કરતા. એવું કરીએ મોલમાં છે ને, મોલ જ નથી કરતા. મોલ એટલે મોલમાં મોલ નથી કરતા, પણ બિચારા રસ્તા પર જે આજીવિકા ચલાવે છે એના આપણે મોલ કરીએ. મોલમાં આપણને 80-90 રૂપિયામાં નાળિયેર મળે ને તો લઈ લઈએ, અને બિચારા રસ્તા પર નાળિયેર વેચતા હોય એ 50માં આપણને આપતો હોય તો શું કહીએ આપણે? એ હોતે બેવો से आऊँ देरासर जे खूणे वटे होते तो 30 रुपये में मिले होते. हराम હોય તો, પણ બિચારાને કાપી અને લોહી કાઢી નાખો. આ બધું તમે કરતા હશો તો હું કાંઈ બોલવા માંગતો નથી હો, કરો કે ન કરો, કારણ કે તમે બધા જ હોશિયાર છો, જીવદયા પ્રેમી છો, દયાળુ છો, એટલે મારે આ બાબતમાં કાંઈ જ શીખ દેવાની નથી. મૂળ મુદ્દા પર આવી જાઉં કે આ બહેન શાકભાજીવાળી હતી અને વકરો શાકભાજીનો ઠીક હતો, સોલિડ વકરો ન હતો. 1963થી 2010 સુધી આ બહેને
3.25 લાખ અમેરિકન ડોલરનું દાન કર્યું. કેટલા? 3.25 લાખ અમેરિકન ડોલર એટલે પૈસા કેટલા થાય? બિલિયન ડોલર. શેનો બિઝનેસ? આમ તો જૈન ધર્મ પ્રમાણે આપણે વિચારીએ ને તો દાન શેના માટે છે? શેના માટે? ઠીક છે, તમને તકતી રાખી ન રાખવી તમારી મરજીની વાત છે. વર્તમાન સમયની પરિસ્થિતિ જોઈ કરી એ બાબતમાં હું ચર્ચા નહીં કરું. હકીકતમાં દાન છે ને નિરપેક્ષ ભાવથી આપવાનું હોય. આપ્યું, ભૂલી ગયા, પતી ગયું, થઈ ગયું, ભૂતકાળ થઈ ગયું. હવે એના પરનો મારો કર્તવ્ય હું હટાવી નાખું છું. બસ. હવે અક્ષર નાના લખ્યા હોય કે મોટા લખ્યા હોય, મને એની સાથે કાંઈ લેવા દેવા નથી. મને ભાવના થઈ અને મેં આપ્યું. આમ જોવા જઈએ તો આ ચંદ્રકાંતભાઈ ગોગરી આજ સુધીમાં કેટલું દાન દીધું હશે? કેટલું દીધું હશે? રતન ટાટા, જોકે એ તો મોટા બધા સમર્થ લોકો રહેલા છે, કરોડો નહીં અબજોની ઉપજ છે, એ બધું કરી શકે. પણ હવે એ ગણતરી રાખશે કે મેં આ ઠેકાણે દાન દીધું ને આ તકતી પર આટલી લખાણી ને આ તકતી આટલી છે ને હવે ગણશે. મુલુંડમાં હમણાં સ્થાનકનો જીર્ણોદ્ધાર થયો, મોટા સ્થાનકનો. તકતી રાખવાની જ ના પાડી દીધી. તકતી જ ન ખપે. વાંધો નહીં, બધાના વિચારો એક સરખા ન હોય. દાનના બે ફળ છે. એક ફળ છે નામ આપણું આવી જાય, બીજો ફળ છે નિજાનંદ. બસ આપ્યું, પતી ગયું. હવે એની કાંઈ નોંધ મોંધ મારા મગજમાં નથી, પતી ગયું. એના પર મેં પડદો પાડી નાખ્યો, કારણ કે અપાઈ ગયું. અને દાન આપણે એટલા માટે આપીએ મારી લોભ વૃત્તિ તૂટે. શેમાં લોભ કરાય? કઈ ઠેકાણે? હે? બધે ઠેકાણે લોભ કરાતું નથી. એટલે લોભ વૃત્તિ તોડવા માટે દાન છે. સંગ્રહ વૃત્તિ તોડવા માટે દાન છે. પણ એટલી ગ્રેડ સુધી કદાચ આપણે હજી ન પહોંચ્યા હોઈએ. પણ અપાય છે એ મોટી વાત છે, છૂટે છે. હું તો એમ કહીશ કે નામ માટે દાન આપતા હોય ને તો પણ સારું, ધન્યવાદને પાત્ર છે. અમારા સાહિત્યકારે કીધું કે મહારાજ શ્રી આ ફલાણા ફલાણા મટકાવાળા, નામ નથી લેતો, એણે આટલું દાન કર્યું, તો અમારી સંસ્થામાં એક એમનું સન્માન સમારંભ રાખ્યું મટકાવાળાનું. તમે તમારા મગજના નામ તો આવી ગયું હશે. તો સન્માન સમારંભ રાખ્યું, એમને પણ અમે બોલાવ્યા, મુંબઈથી આવ્યા, બેસાડ્યા, પછી એનું સન્માન કર્યું, હાર તોરા મોમેન્ટો. પછી એ ભાઈએ ભાષણ ચાલુ કર્યું. એ સાહિત્યકારે મને કીધું કે તે સમયે સંચાલન કરવાનું મારા હાથમાં હતું. એ ભાષણમાં શું કીધું? મૂર્ખનું સન્માન મૂર્ખાઓએ કર્યું. ન સમજ્યા તમે બેનો? સમજ્યા ન સમજ્યા? હા, જાહેરમાં પોતાને મૂર્ખ અને જેમણે સન્માન કર્યું બોલાય આવી રીતે. હે, હોશે હોશે લોકો ક્યાંથી સન્માન માટે આવ્યા હતા. એણે તો એકદમ કુહાડા ફાડ કહી દીધું. પછી જે સંચાલક હતા કાર્યક્રમના એણે તો વાળી લીધું. પણ ઘણા લોકો પછી ઘણું દાન દે ને પછી એમને કાંઈ નામ બામ સાથે લેવા દેવા ન હોય, તે છતાં પણ હોય ને દાન દે છે ને એ શાબાશીને પાત્ર છે.
ખૂબ શાબાશીને પાત્ર છે. આજના કાળમાં સમાજ માટે જે સુવિધાઓ ઊભી કરે, લોકો દુઃખી રહેલા હોય એમના માટે કાંઈ આપે, એ દરેક વ્યક્તિ ખરેખર લાખ લાખ ધન્યવાદને પાત્ર છે. મૂળ મુદ્દા પર આવી જાઉં. આ બહેન એમણે 1963થી 2010 સુધીમાં કેટલું દાન દીધું? 3.25 લાખ કે 3.5 લાખ અમેરિકન ડોલરનું દાન દીધું. અને તે સમયે એની ઉંમર હતી 61 વર્ષની. આપણે ઘણી વખત બહુ માનસિક રીતે તૂટી જઈએ છીએ. શરીરમાં થોડી ગડબડો થાય એટલે માનસિક રીતે તૂટી જઈએ. પણ ઘણા વ્યક્તિઓ માનસિક રીતે બહુ સદ્ધર રહેલા હોય, કેટલાય હાડકાના ટુકડા થઈ ગયા હોય છતાં પાછા ઊભા થઈ જાય ને પાછા દોડવા માંડે. આ બહેન જે સમયે એમને આ વગડારોમાં એમનું નામ નોંધાયું, જાહેર થયું, ત્યારે એમની ઉંમર હતી 61 વર્ષની. અને આ 61 વર્ષની ઉંમરની મહિલા એના માટે અને આ 99 મહાનુભાવો માટે અમેરિકન સરકારે એક ડિનર રાખ્યું. ડિનર શું કહેવાય? હા, એ ગોઠવ્યું. અમેરિકન સરકારો. તો એ મહિલા, હું પૂછી લઉં પછી આપણે વાતો કરવી જ છે. તમે શું અનુમાન કરી શકો છો કે એ સન્માન માટે તૈયાર થઈ ગઈ હશે? અમેરિકન સરકાર બોલાવે છે અને 100 વગદારોમાં એનું મુખ્ય નામ છે. અમેરિકન સરકાર એનું સન્માન કરવા માગે છે. આ બહેન તાઇવાનની છે. તો સન્માન માટે હા પાડશે કે ના પાડશે? ખાલી તમે અંદાજ અનુમાનથી કહો. કઈ રીતે તમે અનુમાન કર્યો કે ના પાડશે? મુજો સન્માન થીંદો વે તો હું ના છા. મારું સન્માન થતું હોય તો હું ના પાડું. આજે તો ઘણા લોકો એવા રહેલા છે, વગર મહેનતે એમનું સન્માન થતું હોય તો પણ ના પાડવા તૈયાર નથી. અને કદાચ એનું નામ ભૂલાઈ જાય ને તો ઝઘડો કરવા માટે તૈયાર થાય છે. અરે તું કામ કર કે આ યોગદાન કોરડે નહીં આવે કે તો જો સન્માન થઈએ. તે છતાં માણસોને આની પણ શું હોય છે? એક તલપ હોય છે. કાંઈ વાંધો નહીં, આપણે બધા સામાન્ય માણસ છીએ, સદવંશીય છીએ. આ બધી પ્રકૃતિઓ માણસમાં હોઈ શકે. આ બહેને અમેરિકન સરકારને સ્પષ્ટ ના પાડી દીધી કે હું બહુમાન માટે અમેરિકા નહીં આવું. ચોખ્ખી ના. હવે 99 વગડાર માણસોમાં આ બહેનને મહત્વ આપે, તે છતાં પણ એ જવા માટે તૈયાર નથી. આપણો મુખ્ય સુવિચાર પણ યાદ કરીએ કે પૈસા કમાવા માટે બુદ્ધિની જરૂર પડે, પણ સદુપયોગ માટે સંસ્કારની જરૂર પડે. આ બહેનને કોને સંસ્કાર આપ્યા? તમે આપણે બધા તો કેટલાય વ્યાખ્યાનો સાંભળ્યા, વાંચ્યા. કેટલા ચોમાસું થાય, વ્યાખ્યાનો વંચાય. બસ એને જૂની વાતો વાગોળ્યા કરીએ કે ફલાણા એ થઈ ગયા ને ઢીકડા એ થઈ ગયા ને અમુક થઈ ગયા ને તમુક થઈ ગયા. અને પાકે ગોળ કેણું થઈ ગયા એ થઈ ગયા, પતી ગયો. આપણા સૌના માટે થઈ ગયા એ આદર્શ છે, પણ આપણને કાંઈ કરવાનું છે. ઇતિહાસ ખાલી વાંચવાથી મને પણ કાંઈ મળશે નહીં. ઇતિહાસ કાંઈક રચાય તો કામ થાય. ઇતિહાસ રચાવવું જોઈએ. વ્યક્તિગત રીતે માણસમાં ઉર્જાઓ ભરી પડી છે. વ્યક્તિમાં ઉર્જાઓ ભરી પડી છે, પણ ઘણા લોકો છે ને કેવલ ઘર માટે કરે છે, સમાજ માટે નહીં. આજે તો માણસોમાં સ્વાર્થ કેન્દ્રિત વૃત્તિ બહુ જ આવી ગઈ છે. સમય થઈ ગયો છે. એક કાળ એવો હતો કે માણસ છે ને સ્વાર્થ કેન્દ્રિત ન હતો. મણી જો વિચારી દો.
પણ હવે ધીરે ધીરે માણસ આ છે ને વિદેશના સંસ્કારો છે, વિદેશના પરમાણુ છે, હવે ભારતમાં આવી ગયા, સ્વાર્થ કેન્દ્રિત થઈ ગયો, પાંજે બાપા જો કોર હવે એત્રે સુધી અચી ગયા, પાંજે બાપા જો કોર અને વરીએ ગયા વંદને કોર બોલે ખબર હે બ્યા પે ખડ મેં, આવા હલકા વિચાર આવી ગયા. જોઈ લો માણસ છીએ આપણે, હવે આપણે આ વિચારતા થઈ ગયા, સ્વકેન્દ્રિત, સ્વાર્થ કેન્દ્રિત, પરિવાર પૂરતું. અને પરિવારમાં પણ હવે છોકરાઓ ભાઈ ભાઈ છૂટા થઈ ગયા તો એનું સંભાળે, મારે મારું સંભાળવાનું. એ મું સાથે કેળો વેર કુટી એમ મને ખબર હે, અમે છૂટા પડ્યા ત્યારે મને એક થાળીએ નથી આપી જમવા માટે, હવે હું શું કરું એના માટે? આવું બધું થઈ ગયું છે. ચાલો સમય થઈ ગયો છે, આ તાઇવાનની વાત પૂરી કરું, કાલે રાખું. તો આપ સૌને કાંઈ વધારે બોલાઈ જાય તો માફ કરજો, જો કે મારે બહુ ઉપદેશો તમને દેવાના જ ન હોય, તમે બધા હોશિયાર છો. સરસ રીતે આજથી સ્થાનકમાં પ્રવચન શરૂ થઈ ગયા છે, ધીરે ધીરે